ઘેર જાઓ મને મકણ આવ્યું બાતાજી ઘેર તો આવી ગયો. બાતાજી બાતાજી ઓ બોલો લે નાથુજી. હા કેમ તમારે આવું પડ્યું? લે આ બુડો મારે આવું પડે. તમે કોમ જ એવું કર્યું છે ને. શું કામ કર્યું મેં બા? તમે ઘર કોને ભાડે આલ્યું છે? એ તો એક ભાઈ હે બાઈ નો છોકરો અને બાપો બે જ રહે, કબાડી નો ધંધો કરે છે. એવા રહેશે તો તમને શું તમારે ઘર ભાડે રાખવું હે? લે મારે ભાડે નહીં રાખવું. તા એમને પૂછતા છો તમે હા. સાયકલ કોની લીધી એમ. એ પેલા બલજી અને જીતુભાઈ આ ને મારી સાયકલ ડાયરેક્ટ વેચી મારી હમણાં ઘેર જ. પણ તમને ખબર તો છે કે એ બે જણા ચેવા છે. લે એ તો તમારે મને- ચાલવાની જરૂર હતી. એવું નહીં કેતો. તો અમે તમારી સાયકલ વેચી તો ઘર પેલા મગજ રહે એને શું એવો ધંધો કરે છે. લે એવું નહીં કેતો તા પણ મને એવાય ખાસું બોલી છે કોણ? એવાય. એટલે ઘર ભાડે રાખ્યું ને તમારે એવાય. શું કે હારું નામ એમનું મને પેલા કબડ્ડી વાળા હા એવાય. તે શું થયું? સાયકલ તમારી એમને એ જ પણ નક્કી છે કે એને હા હશે? નક્કી જ છે. હેડો જઈએ આપડે બે. તો હેડો આપણે અહીંયા તમને હું કહું કે ભાઈ અમારા આગેવાનની સાયકલ શું લે તમે લીધી? હેડો. હા હેડો. ઓ લાલભાઈ, ઓ લાલભાઈ, ઓ બાદશાહ જા હા બેહો. મને લાગે ઉજાગરો કરીને આવ્યા હોય એવું લાગે છે. હા ચાલો ને યાર રાતે 1:30 વાગ્યાનો મારો છોકરો બીમાર થઈ ગયો છે. એવું? તારનો જાગો જ છું. તો દવાખાનો લીધા આપણે? એટલે હું નવો માણસ દવાખાના કઈ આયા કઈ નહીં આપણને અનુભવ નહીં ને નવા બમમાં યાર. હા હા. તો હું શું કહેતેલો હા એ દવાખાના તો ભાઈ લઈ જાઓ. એના દવાખાના લઈ જવા હતું મેં 5 વાગે ગાડી ભરાઈ દીધી. એવું? હા કબાડી ભેગું થઈ ગયું ને મારા બંગાળ ને બધું હા, હા. ગાડી એક ભરાઈ દીધી. તા એક ફરિયાદ હતી એટલે આવ્યો હતો. એવું મારા મારે તો નહીં ભર્યા ને બાતાજી. હવે તમારી જ છે. હા તમે કોઈની સાયકલ લીધેલી સાયકલ નવા જેવી? સાયકલ એ જીતુભાઈ લઈને આયેલા. જીતુભાઈ ને પેલા તોતરા છે ને હોવે હોવે. ભલુભાઈ તરતે લેવાય. હા એ બે જણા સાયકલ લઈને આયેલા. એ સાયકલ હે ને હા આ અમારા ગામના આગેવાનની છે. એવું? હોવે. અરે તે બાદશાહજી હું શું કહું તમને, હા મારો કબાડી નો ધંધો એટલે મારે લીધા આગળ છૂટકો નહીં. અને જીતુભાઈ આપડા ગ્રાહક છે મારા. પહેલે કોની એમના ઘેરની થયેલી એટલે હવે મારે તમારે- કહેવાયું નહીં. એ સાયકલ તમે હે ને પાછી આલ દો. સાયકલ તો મેં નહીં ગાડી ભરી જ નહીં. મેં વિચારેલું જ કે દાળમાં કશું કાળું જ છે એવું વિચારેલું મેં કે એવાય આગા પાછી થઈ બધું વાતો ચાલતેલી. એટલે હું તો ધંધા વાળો મને શેજ શાક જાય ને એટલે મને શક ગયેલો તો એ સાયકલ હજુ એમને એમ જ છે આપડે ગોડાઉન. અને હું શું કહું, હા એ સાયકલ તમે અમને આપી જ દેજો. હા અને ઓને તમે મંગાણ હે ને અલ્પેશભાઈ ડોક્ટર ને તઈ લઈ જાઓ. એવું હવે અને તમે જે પેલા રોણાજી તમને આવેલા ને મારા ઘેર તમને હા. ઘર બતાવ્યું ને એમનો તમે કોન્ટેક્ટ કરો. બરાબર. હવે અને નાથુજી તમે હોદે રહો અને રોણાજી આવે એવો તમે ફોન કરી બોલાવો અને અમને દવાખાને લઈ જાઓ. અને મારે થોડું કામ છે એટલે હું જઉં છું. બરાબર. પછી સાયકલ તમે પાસે આલ દેજો અને મને દવાખાને લઈ જાવ. સાયકલ ફરી આલજો પણ મને દવાખાને લઈ જાવ એકવાર. હા 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 કારણ કે આ સારું વાતાવરણ એવું છે. શું કહ્યું? ભલે ભલે વાંધો નહીં. બરાબર. અને ભાડું? ભાડું તો મળી રહેશે હવે. હા? આ થોડુંક દવાખાનાનું કામ પતી જાય આગળ. હા હા. હા? શું ભાડું તો કહ્યું? મળી હા, રહેશે. સાયકલ લે અને પછી પેલા રોણજીને ફોન કરી આલજો. હા? મારે તો ફોન તમે જાઓ ને મારે તો. ફોન લાવ્યો છો તમે? ઓ આ તો ફોન મારો ને નોણાબેન ફોન મારો ને તમે એટલે ફોન મારો ને બોલાવો તમે બગડતી જાય. હાલો. હા રોણાજી. ઓય પેલા કબાડી વાળાનું ઘર જોયું હે? પેલું બાદશાહ એવડે હલાવડાયું. હા તમે અહીંયા આગળ આવો ને. ઓહો હા હેડો. એ ભાઈ આવે જ છે. આવે છે? ઓહો. ભલે ભલે. અલ્યા બુડા આ તો અમારા આગેવાન નાથુજી એમનો ફોન આવ્યો એટલે મારે તો જવું જ પડશે આવું. કઈક મોટું થયું હશે એટલે જ ફોન માર્યો છે. એ રોણાજી રૂપિયા હેડ્યા. અલ્યા નાથુજી એ મને ફોન માર્યો. શું કર ફોન માર્યો એમને તમે?
એટલે પેલા બારી નહીં હા પેલા કોણ? તમને નહીં ખબર એ તો મને ખબર હે. લોખંડ ભંગાર વાળા હા, લાલભાઈ તે. અરે તે નહીં હા. એમનો છોકરો નહીં ઓ પેલો બીમાર થઈ ગયો હે બીમાર થઈ જાય તો મને ખબર છે. એટલે મારા ફોન આવ્યો નાથીજી નો એવું હે? હા એ તો જયા જતા હતા. હોતા યાદ જવું જ પડશે ને ફોન આવ્યો એટલે એવું જતા હતા. એટલે જતા હોય એવું ને એવું ભેગા ના હોય તો હંગા ત્યારો એવું? હોતા હેડ અને આવત પણ હે ને. આવે એવું નહીં આવું યાડો ને હું પેલી સાયકલ તમે જાણો પછી? ના હારું મને નહીં ખબર પણ તમે હેડ કરો આ તો એમને કશું મોટું થયું છે એટલે આપણે ફોન માર્યો છે એવું? હા નકા ને આગેવાન યાર આપણે એમ ના બોલાવે ને. એમ તો ના જ બોલાવે ને. હા તા એ વાત એ બરાબર બોલો આવો. હા, આવત નાથી તો હે જ છે. લખતા પડ્યા. લાલભાઈ આવું મોડું થઈ ગયું એમ ને? હો બે અરે બે આનંદ બે અરે તમે યાર બેહો વાંધો નહીં. ના મેં તો નહીં બે અરે અમને ઇજ્જત કરતો નહીં આવતું આને આગેવાન આગેવાન બેહો ને તમે આગેવાન હોય આ મલ્લાના તો બેહો તમે અહીંયા એમને કહો નગરિયા આખી જિંદગી રાવાનો બજો ખાશે આમ એક કામ મેલે તો બીમાર બીમાર છું ઘોડા જેવો હતો ને. અમને જોયે ને વાત કરતો નહીં આતી જો એ છોકરા શું લેવા મારો ભાઈ મારવાનું કારણ તમને ખબર છે? શું હે અમે બાઈના એટલે તમે દાદા કરીને કરો હા? બાપા હા? અમે પ્રેમથી કાઢ્યો અને ફોર્મ ભરવાની બધા મારો છોકરો ધડકારા વધી ગયા લે હડો દવાખાને લઈ જવાનો એટલે તમને ફોન મારે હડો દવાખાને નહીં ઉભા મારી વાત ગોબરો હા બોલ તમે દવાખાને લઈ જવાની વાત સાચી હા પણ અમારે શ્રી મોહનબે માતાનું મંદિર છે ને હા. ખાલી તમે હાથ પચેલ લાખો ખાલી જો એવો ઘોડા જેવો ઉભો થઈને જ્ઞાન ના આવે ને તો મન કેજો એ બરાબર વાત તમારી હા એ આપણે મંજૂર છે ચલો એ વાત 100% મંજૂર છે પણ પેલા હોસ્પિટલ સારું હોય એ આગળ લઈ જઈએ પેલા દવા ને દુવા બે કરીએ હા, એ વાત તમારી લાખ રૂપિયા એમ કેમ હા. બે વાત કરું. હા. બીમાર થવાનું કારણ બધું અરે યાર તમે અત્યારે બહુ રંજન ના કરશો મારા રજન નહીં કરી ખાલી એક એની હાલત તો જોવો વાત વાપરો મને વાત વાપરો. હા. આ તમે હે ને લોખંડ ભંગાર ઉભા જતા છે ને એ ઓળખ પેલો આગળ કરતા છે. અલ્યો ધંધો છે આ છોકરાને ના શીખવાડું તો કોને તમને શીખવાડું અને તરેલું બળેલું ખવડાવો એટલે ભાઈ બીમાર થઈ જાય. અલ્યો ભાઈ અને તમારે આ ભારે વાયરસ છે, ભારે વાયરસ. જરીકે ચોપાડ હે જોવા જોઈએ. ગંદવાળો કેટલો તે રૂપિયા પોતરી નહીં હાલતા તો સાફ રાખો ને ભાઈ આખરે માણસ મિલ દો. અરે મોનાના પૈસા વાળું ભાડાના વાળું મકાન તે મારું થોડું હે ભાડા અને પેલો- હોય ચલો ભાઈને આ સાહેબ પંખો ચાલુ હે ટાઈમ થાય એટલે કે બંધ કર શું કે બંધ કર લાઈટ બિલ ભરવું ના થયું બધા આ ના થયું તો પેલું ના થયું ભાડું આલો ભાડું કીધું ભાઈ ભાડું હું બાઈક નો એટલે બધા તાજા કરી મને બીવડાવશો ના તમે એક કામ કરો પંખો બંધ રહેવા દો તમારે મારા છોકરા દવાખાને લઈ જવાનું વિચારો ને યાર ઉઠાવો દવાખાને કરી દો ઉભા રહે લ્યા અવરા એમાં બીમાર છે માણસ મારે તો જો હાથે વાંચ્યો એટલે હું મારી ઊંચું નહીં થાય હો. પછી પગ ચાલવાનો તમારે હા, તમને હાથે વાંચ્યો તો તમારો પગ તોડી નાખે પણ હાથે અરે ચાલો યાર આ મોડો હોય તમે તો કેવી બાજુ મોડા હોય પગ? મારો હાથે નહીં. પેલું પારે મારતો ને હા. ત્યારે દુખાવો થઈ ગયો. એટલે આ અજાણા માણસ ને તમે સપોર્ટ નહીં આવે એમ ને સપોર્ટ તમારે ચેડા ટેડ લગી સપોર્ટ આપો તમે ખરી. ચાલાક ને હતા. હું જાલું હાથે હું જાલું. હા થોડું થોડું કરો જાવજો હા. શ્રી રામ બોલો રે રામ. અરે, એ ભૂત. તમે એવું છે બોલવાની જરૂર છે મારો છોકરા એ અમને એક પૈસાની બુદ્ધિ નહીં એ ભૂત થઈ ગઈ. હું ખાલી ગોળા બોલો, બોલો, બોલો. એટલે પણ રોમ બોલે ભાઈ રોમ એટલે હું ભલે રહ્યો ભાઈ નો સારું, સારું, સારું. તમે મારા છોકરાને આવું કહ્યું યાર મારે સુકાળ બનાવતો છે. અરે એવું બોલે તમારે પણ એટલે બોલવાનું થોડું કે રાખો સભ્યતા યાર હું ગમે તેમ રૂપિયા તમારું હાલો કે નહીં હાલતો એમ મને કહો તમારે ભંગાર કેટલાનું હતું
ઉભો કરો રોણાજી, ઉભો કરો. अबे साले તમારે ચઢાવે વડે એક બીજી. ઉભો કરો, ઉભો કરો. ગરમ તો જો તાવ તો જો ખાલી. હા. ક્યાં હતું ને રિક્ષા બોલાવો. આલ્યો ભાઈ અમને એ નહીં બોલાવું તમે આ લે લો ઓય. અત્યારે ચા માં અરસ કાઢી નાખો ને તમે એને કપારી મેલન તો ચા થઈ જાય એટલો તો ગરમ થઈ ગયો છે કરો તો એમ નહીં યાર હા લે બસ બીમાર થાય ઓય. લે લે. ઉઠો કલ જીતુ ભાઈ જગાઓ. એ ઓછી બોલાવો. પોજાડ્યો તમે પણ હો. હા. અરે ભાઈ આ તો જો ઉપર ચંપલ આવ ચારા પુત્ર ભાઈ કે દે ઉતો. હા હાલો ઉતો. જીતુ ભાઈ તો અત્યારે તમે ચાલો જાવ પેલા. જીતુ ભાઈ આગળ આવો. બંધવાળો કેટલો છે પણ એ જોત છે. હા વાજો આમ લે લો. ફટાફટ યાડો રે નોખી દેવું તો અરે જીતુભાઈ માપમાં યાદ કરશે યાર આ વજન કેટલો છે આ? કેટલો ખવડાવો છો તે ફટાફટ જલ્દી જલ્દી આવજો દવા પણ ના 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 આપણે ભગવાને જાઓ તો જાઓ. ડોક્ટર સાહેબ નું ડોક્ટર અંદર ડાને સાહેબ. રામ બોલો ભાઈ તો ના લે મને નહીં બોલવાનું હજી તો દિવસ છે મારો હે ઊંઘાડો હે હે ઊંઘાડો. ની આતે ઊંઘાડો. ડોક્ટર સાહેબ તો કોઈ છે ડોક્ટર સાહેબ કે બગા સેજે મને લે આવો. લે નારી આવી એવા નારી પણ એવા શિવારા લે ઉડારે ડોક્ટર સાહેબ અંદર લાવી દો પાલિયાના કૂતરો હોય ના પડે એવું તે કે મંગ્યા. ઊંઘાડ દો હા इसको બેહવા દો થાય. અચાનક ચક્કર આયા ને તો પડી જ ગયો છે જોવા મારા છોકરાને જોવા તારું માથું કઈ ઉલટી ચક્કર ઉગતા સાહેબ ધબકાત બંધ થઈ જતો હતો થાય ભાઈ 2-3 દિવસથી બીમાર છો છેલ્લા અઠવાડિયે. રખડવાનું બહુ થાય છે ધંધો દેવો છે સાહેબ છોકરાને સમજાવો ને ભાઈ પણ કબાડી નો ધંધો છે એટલે આ વાતાવરણ અત્યારે એટલું બધું ખરાબ હોય ને તમે આવી રીતે રખડ કરો ક્યાંથી મેળવવાનો હે છોકરા ખાવાનું બધું બહાર નું ખાતો હશે બહુ ધંધામાં તો હોટલ વાળું ખાવાનું હોય ને હા ઘરનું બધું બનાવીને ખાવું પડે ભાઈ તીખું દળાનું બહુ ખાશો અને અમે આ બહાર ગામમાં રહેવા આવ્યા છે બહાર ગામ ના હોય પણ વાતાવરણ થોડું બહાર મૂકવાનું છે ભાઈ બરાબર બહુ તીખું દળાનું બધું બંધ કરી દો ભાઈ અને કેટલો લમસમ ખર્ચો થાય છે સાહેબ પાન મસાલા કેટલા ખાઈ જશે પાન મસાલા તો નહીં ખાધા હવે લમસમ ખર્ચો કેટલો થાય છે સાહેબ? વોટર બોટલ ચડાવી પડશે ને હા બોટલ ના ના બોટલ ની જડાવ ના 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 ઉજા બોટલ ની જડાવ બા મારને જડાવ બોટલ લાવો ભાઈ ડીએનએસ 500 લાવો ચડાવી જ પડશે એવું ના હોય કે બોટલ ના ચડાવી મારે ના ના ચડાવી પડશે તો તું બોલે ના આ તો મટાર દેશે સાહેબ આપડે પલમાં મટાર દેશે તને એવું લાગ્યું ને ઓ બાપા રે ઓ કાકા બહુ દુખે નહીં દુખે આવડે મટી જશે શું ગેરંટી ગેરંટી ફૂલ હે સાહેબ પ્રખ્યાત છે હવે આવતા આવતા ભીડ જોઈ લે તું તો બે ફોનમાં હતો તને શું ખબર પડે કે કેટલી ભીડ હતી એમ તારો આ નંબર આવતા આવતા 3 કલાકે નંબર આવી રહ્યો તારો હા તું બોલે છે હવે ચક્કર આવી જશે તને કેવું લાગે હવે થોડાક હજુ ખાધ્યા વગર છે ને આવડે તાર માએ ઢેબરા બનાવ્યા આલો હું બે હા મેથી ના ઢેબરા ખાઈ દેજે એટલે આવી જશે બધું
થઈ ગયું બેટા મંગા હારું થઈ ગયું ને થઈ ગયું હા લાલભાઈ થઈ ગયું હા બોલો રાણાજી હું એમ કેતેલો હા કે આપણે હવે દવાખાનામાં લઈને જઈને આયા ને જય ના હારું સાચી થઈ ગયું. ગયું બધું મોટી જેવું ઘોડા જેવો થઈ ગયો હા. કમ્પ્લીટ જ અને તમને ખબર નહીં આપણે ચીલીની મોનબન માતા આપણે તમે કીધેલું ને તમે એટલે બરાબર પછી કીધું લાગવા તો જવું જ પડશે પજે લાગવાનું તમે કહેલું જ. હા એ બરાબર અત્યારે જ જવું પડશે હોવે તાન. જવું જ પડે જવું હોય નાતુજી અત્યારે જ જવું અને આ તો પડશે રવિવારે એટલે સારું એ તો ભાઈ અત્યારે જ જવું પડશે આપણે હા જવું તો પડે ને એવું મોડા થઈ જશે હવે બોલતા નહીં હવે હારું ઘરું હારું બેહી જવું આપણે દવાખાનામાં હવે જવું. દવાખાનામાં કહેવાય ના તો તમારે યાર તમે યાર આવો ને આવો રહેશો તમે અત્યારે રોણાજી પજે લાગવા જવું પડશે એમ ને હોતા ને આજ રવિવારે તો સારું નહીં એવું હે તો હાડો પજે લાગ્યા વેરા મંગા પજે લાગવું જ પડશે આપણે મંદિરે જઈને માનવા માતા અમે લઈ આપ બરાબર એટલે આપણે બાદામે શું થાય આપણે પજે લાગવું જ પડશે આપણે કેવું રોણાજી? હોવે તાન. પજે લાગી જ નહીં ચક્કર આવશે પાછો. આઈ એવું લાગે છે મને પડું ના પા ના પડું ના પડું હા ના પડે બોલો મોનવી. હા. મંગા કોઈ જો કે ભૂલ તો કોઈ માફ કર્યો નહીં લાગવાનું પછી આમ બધાને બધા બાબર થઈ જાય બાબર થઈ જાય મગા નો મંગન મટર તો કારો હો માતા ચલો બલો કરાય છે મંગા આઈ જા ચાલો બોલો કાય આવ આવડો બરાબર બધી વાત હા કહું કહું શું કેતા હતી તું ભાઈ બોલો બધું આપણે દવાખાના જતા તમે અવાજથી બોલો વાંધા નહીં થઈ ગયા ફરી એમ બોલતા એમ નહીં એવું કહેતો. બોલો હા એમ પણ આપણે બધું આપણું કામ થઈ ગયું બધું કામ થઈ ગયું તે પેટનું કરો ને પેટનું કરવું છે હા હવે હારું શું ખવડાવે છે કાકા હારું ભૂખ તો મને બહુ જબરજસ્ત લાગ્યો. હા ડોક્ટર સાહેબે કહ્યું છે તને ખવડાવવાનું મંગા ચક્કર નહીં હતા ઓહો એટલી કોઈ ફેમસ હોટલ છે એ કઈ હોય એવું હે હોતા આપડા ભોણાભાઈ ની હે હવે પાર રાહાવાળો બચ્યો રાહા વાળો તમારો બચ્યો ચાલશે ચાલે ચાલે વાંચે હોય. હા, તો ખવડાવીએ. ઘણા તા. આઈ ગયો હોટલ એમ ને બોન બોલી હોતા. ઓહો યો એક બોડી વાંચવા દે પેલા ના ના ભાઈ આ ચાલશે હો આજ ભણું કોઈ નું વાતે ના ને હારું બહુ ભજ્યા પાડ્યા હા એટલે ભાઈ આટલા બધા ભજ્યા શા માટે પાડ્યા માતાજીનો ઓર્ડર છે મારો માતા નો ઓર્ડર છે એમ ને અને દરેક ઘરા ગયા જ આવે એમ રસ્સાવાળા બોણાભાઈ ના રસ્સાવાળા ભજ્યા પ્રખ્યાત છે એમ ને તમારા દરેક ઘરા ગયા જ આવે એમ ને માતાજી ના ભજ્યા અહીં જ ધરાવવામાં આવે છે એમ ને સારું છે પ્રખ્યાત હોટલ છે એટલું માતાજી ને દયા છે એટલી હો તમારા માટે આ તમારું બોડી ગાર્ડ છે કે શું આવો તો માણસ એક જોવાનું હોટલ ની અંદર હો એવું હે એટલે માતાજી ના ભજ્યા ઓર્ડર જ આવી છે બરાબર છે
એટલે અમારા વાણાથી કહેતા હતા કે ભોણાભાઈ નો ભજી એક નંબર નું આમ ફેમસ છે હોટલ કે રસા વાળા ભજીયા છે કે તમે કહું મારે ખાવા છે હારું બહાર ગામનો હું એટલે મને બહુ ખાસ ખબર નહીં હા આઈ જાવ ભાઈ, નાસ્તો કરી લો. હાડા હાડા નાસ્તો કર લો હાડા ચટણી ભાઈ તમે આલો છો ભૈયા ભજીયા સાથે ચટણી ફ્રી છે ને હે ચટણી ફ્રી છે ને હા બોલતે નહીં લાલભાઈ જબ્બર છે હો ભોણાભાઈ રસો વાળો ભજીયો હારું રસો એક નંબર નો છે હારું